જય ભોળાનાથ. હાલો મિત્રો, સોમનાથ દાદાના દર્શન. પહેલા સોમનાથ મોટું કાથી આગળ પહેલાં સોમનાથ દાદાના દર્શન કરાવવું. સોમનાથથી પડ્યા અમે તો નીકળી ગયા હતા, સોમવાર હતો અને સોમનાથ દાદાના દર્શન કરવા. તો આગળ તમે બન્યા રહ્યો, તમને સોમનાથ દાદાના દર્શન કરાવવું. મંદિર બહુ સારું છે. અત્યારે જો કેવું મસ્ત મંદિર છે. આ પાછળનો ગેટ છે, નીચેથી ઉતરવાનું અને સામે છે સોમનાથ દાદાનું મંદિર. મંદિરમાં તો જો માણસો ઘણા બધા આવ્યા હતા, સોમવાર હતો એટલે. અને હું તો બપોર કેળે ગયા હતા એટલે બહુ ગરદી નથી, સવારમાં વધારે ટ્રાફિક હતી. જો જય સોમનાથ દાદા. ખાલી સોમનાથ દાદાના દર્શન કરી લો ને ઘરે બેઠા, તોય તમને મનની મનોકામના પૂરી થઈ જાય. જો જય સોમનાથ દાદા, જય સોમનાથ દાદા, જય સોમનાથ દાદા, જય સોમનાથ દાદા. જો સોમનાથ દાદાની જય હો, જય ભોલેનાથ, જય સોમનાથ દાદા. ધન્યતા અનુભવો. જય સોમનાથ દાદા, જય સોમનાથ, જય સોમનાથ. દર્શન કરીએ અને રિટર્ન નીકળી ગયા. જો વ્યૂ જો સોમનાથ દાદાના તો દર્શન કરી. અને આ બાજુ છે જો ભોજનાલય. માણસો ઘણા બધા આવ્યા, માણસો બહુ દાદા આવ્યા. જો આ દાદા સોમનાથ દાદાનું દર્શન કરવા મંદિર. જય મહાદેવ, જય ભોલેનાથ. મેં ત્યાં જમવા થોડુંક મોડું થઈ ગયું હતું જમવાનું, અને તો ચાલુ હતું તો પૈસાથી લઈ લીધી તમે. આ છે ત્યાં જ બેઠવું છે, કદાચ પ્રોગ્રામ થતો હોય અહીંયા, ત્યાં સભા થતી હોય, મને બહુ ખ્યાલ નથી, પણ ત્યાં બેઠેલું બહુ મોટું વરસાદ ન રહ્યો. હવે જો ઉપર આ મીનલ દેવીના મંદિર બાજુ ઉપર ચડવાનું. જો કોઈ ન આવ્યા હોય તો આવજો એકવાર, બહુ સારું છે. સોમનાથ દાદાના દર્શન કરવા જરૂર આવજો. જો આગળ જતા હળવે હાલ્યા જ આવી. હવે તો દાદરા પહેલાં દાદરા કેવા હતા, બહુ સારા નહોતા, પણ અત્યારે સારા થઈ ગયા છે, મસ્ત. અત્યારે પગતાણવાળા થઈ ગયા અને દાદરા લાંબા બનાવી નાખ્યા છે. જો પગથિયા એટલે સારું. જો આવડા તો હોય જ તે, જો ટંગ કરતા નીકળે ને એ તો હોય જ તે, ગમે ને વેચવાવાળા તો હોય જ તે. જો આગળ એક અમારે નાના છોકરા હતા ને સ્કૂલવાળા, એ કે એટલે અમને વિડીયોમાં લેજો કે ઓકે. મને કે તમારું આઈડી નામ શું? મેં કે મેણિયા રજની. કે વાંધો નહીં, અમે જોઈશું, પણ અમને તો ખાસ લેજો જ તે. મેં કહ્યું વાંધો નહીં, લઈ લેવી, તમે તાર મોજ કરો ને. જો આયા 4, જો 5. જો આ નિશાળે ત્યાં સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા હતા અને આ ઉપર બેઠા છે. અહીંયા શું પવન એવો આવે છે ને, તમને કલાક બેહો ને તો તમને એમ થાય કે અહીંથી જવું જ નથી એવું. જો જય આ મીનલ દેવી માતાજીનું મંદિર છે. ઉપર જાવ ને એટલે અહીંયા તો મસ્ત પવન આવે, અહીંયા તમને બેહવાની એવી મજા આવે. માણસો અહીં ઉપર આવીને કલાક બે કલાક બેસે એમ, કારણ કે પવન જ એવો આવતો હોય ને અહીંયા. જો અહીંથી આ સોમનાથ દાદાનું મંદિર જોવો, આગળ રસ્તો જો સીધો વતા ને રસ્તાની ગયો જાય રસ્તો. જો આ મંદિર કેવું મંદિર છે. અને ઉપરથી તો વ્યૂ આમ એકદમ સારા આવે. જો આ ઝાડવા જો વાડીઓના, જો એ રસ્તાની બાજુનો રસ્તો હતો સોમનાથ મંદિર. જો વિડીયોમાં તો તમને એવું લાગે, પણ ત્યાં તમે રૂબરૂ જઈને દર્શન કરો, આપણો વ્યૂ જોવો તો તમને એમ થાય બાકી છે હોય. હા, એ ઉપર મીનલ દેવીના મંદિરની પાછળ છે, બેહવાનું છે. આમ માણસો હું ઉપર ચડીને ઘડીક આરામ કરે, બે. આ બાજુ જો આ મકાઈ વેચવાવાળા હોય, સિંગ વેચવાવાળા હોય, પાણીની બોટલો હોય. જો અહીંયા છે ને, અહીંયા બધા બે
ફોટા પાડે. હા જો આ માણસનો ગમે એટલો થાક હોય ને તો આ કલાક અડધી કલાક બેસે ને તો ઓગળી જાય. જો કેવું છે એ બહારથી સિંગ કે મકાઈ એ બધું વેચતા હોય ત્યાંથી લઈ અને આ માણસ બેઠા બેઠા ખાય. જો મસ્ત પહેલાં નહોતું આટલું બધું પણ હમણાં થોડાક ટાઈમ પછી આ બધું કરી નાખ્યું પણ સારું છે. જો હવે મેં નીચે ઉતરવાનું ચાલુ કર્યું. હવે જો અમને તો ગમ્યું આવવું. આ કદાચ કલાક ખોટે થવું ને તો એમ તો 2 કલાક ખોટે થઈને જવું છે એવું છે એમ.